નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। સતત ભારે વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિમાં વધુ વણસી ગઈ છે। કટરા ખાતે ત્યારે માતા વૈષ્ણો દેવી યાત્રા રૂટ પર બુધવારે થયેલા મોટા ભૂસ્ખલનમાં 31 લોકોના મોત થયા અને 23 લોકો ઘાયલ થયા છે। ત્રિપુટી ટેકરી મંદિર પર તરફ જવાનો માર્ગ મોટા ભાગમાં કાટમાળમાં ફેરવાઈ ગયો હતો। બચાવ કામગીરી ચાલુ છે અને કાટમાળ નીચે વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા અને સતત વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીરમાં પૂર અને ભૂસ્ખલન થયું છે। જમ્મુમાં ત્યારે મિત્રો પુલ તૂટી પડ્યો છે, જેના કારણે વીજળીના તાર અને મોબાઈલ ટાવરને ભારે નુકસાન થયું છે। વધુ વાત કરીએ તો મંગળવારે ત્યારે ભારે વરસાદે સવારે ત્યારે 11:30 થી સાંજે 5:30 સુધી જમ્મુ કાશ્મીરમાં 6 કલાક 22 સેમી વરસાદ પડ્યો હતો। જો કે મધ્યરાત્રિ પછી વરસાદ ઓછો થયો, જેના કારણે જિલ્લામાં થોડીક રાહત મળી હતી। મંગળવાર સુધીમાં સતત વરસાદને કારણે પૂર અને પાણી ભરાઈ જવાને કારણે 3,500 થી વધુ લોકો સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા હતા। જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફ, ભારતીય સેના અને સ્થાનિક સ્વયંસેવકો સંયુક્ત ટીમો દ્વારા કામગીરી ત્યારે હાથ ધરવામાં આવી રહી છે। અસરગ્રસ્ત લોકોને કામચલાઉ આશ્રયનો ખોરાક, સ્વચ્છ પાણી અને તબીબી સલાહ પૂરી પાડવામાં ત્યારે મિત્રો આવી રહી છે। વૈષ્ણો દેવી ધામ જતા માર્ગ ભૂસ્ખલનથી